ભાવ પણ નથી. બસ વૃદ્ધાવસ્થા છે, થાકી ગયેલો માણસ છે, પાકી ગયો છે, ભૂખ તરસની પીડા છે, એટલે કંઈક પ્રસાદ કે ખાવાનું કંઈક મળી જાય. અમારી આગળની કથામાં એક ભાઈ અમને કહેતા હતા કે બાપુ, કથામાં જે માણસો હોય ને એના કરતાં લગભગ 1.5 માણસો ભોજન પ્રસાદમાં હોય. આવું મને એમ કહેતા હતા. એટલે મેં એમને કહ્યું કે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, કથામાં જે શ્રોતાઓ બેઠા એના કરતાં 1.5 માણસો જમવામાં હોય, પણ એટલું યાદ રાખજો, આપણી કથાનો પ્રસાદ તેના પેટમાં જશે ને તો તેના ઓડકારમાં મહાદેવ નીકળશે. કમસે કમ શંકર ભગવાનનું નામ તો યાદ કરશે કે મહાદેવની કથામાંથી મેં ભોજન લીધું, મહાદેવની કથામાંથી મેં પ્રસાદ લીધો, એટલું તો કમસે કમ વિચારશે, તેના વિચારો સારા આવશે. અગર પ્રસાદ ખાવાથી પ્રત્યક્ષ પ્રભુનું દર્શન થવાની સંભાવના છે. એ ભગવાનના પ્રસાદનો મહિમા છે. તેથી કોઈ દિવસ એવું નહીં બોલવું કે ભાઈ કથા સાંભળનારા ઓછા છે, પ્રસાદ લેનારા વધારે છે. ભલે આપણે ભગવાનનો પ્રસાદ લે છે અને ભગવાનનો પ્રસાદ લેશે તો તેનું મન પ્રસન્ન રહેશે. ઘડી બે ઘડી તેને સુખ શાંતિ પ્રાપ્ત થશે. અને સારા ઘરનું આપણે ભોજન કરીએ તો વિચારો પણ સારા આવે. સારા માણસના હાથનું ભોજન કરીએ તો વિચારો શ્રેષ્ઠ આવે આપણને. આગે ભોજન તો જીવનનો આધાર છે. ભોજન એ જ જીવન છે. ભોજન એ જ આપણા જીવનના વિચારો છે, ને વિચાર એ જ વ્યવહાર છે, ને વ્યવહાર એ જ આપણા જીવનનું મૂળ ઘડતર છે. તેથી આ પાપી દેવરાજ ભગવાન મહાદેવની કથામાં બેઠો છે. કથામાં ચિત્ત નથી, કથામાં મન નથી, કથામાં ભક્તિ નથી, કથા સાંભળે છે. અને શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું પણ છે કે ભાવથી કથા સાંભળો તો પણ પુણ્ય મળે છે, કુભાવથી કથા સાંભળો તો પણ પુણ્ય મળે છે. શ્રવણ માત્ર ને પાપિયા નપી, પાપી હોય કે ન પણ પાપી હોય, શ્રવણ કરવા માત્રથી જે જીવાત્માનું સર્વ રીતે મંગલ થાય છે. રામચરિત માનસની એક ચોપાઈ છે, એમાં તુલસીજીએ કહ્યું કે ભગવાનનું નામ કોઈ ભાવથી લે તેનું પણ કલ્યાણ થાય, ભગવાનનું નામ કોઈ કુભાવથી લે તો પણ કલ્યાણ થાય છે. ભાવથી સાંભળે ભગવાનનું નામ તો પણ તેને સુખ શાંતિ મળે છે, કુભાવથી ભગવાનનું નામ સાંભળે તો પણ તેનું સર્વ મંગલ થાય છે. એક દિશાની 10 દિશાઓ તેનું મંગલ કરે. કોનું? જે ભગવાનનું ભજન કરે છે તેનું. ભાવથી, કુભાવથી, આળસથી, પરમાર્થથી, શરમથી, ધર્મથી. પણ જે પ્રભુને યાદ કરે છે, 4 દિશાની 10 દિશા મંગલ કરે. દિશા 4, ખૂણા 4, આકાશ અને પાતળ. દિશા કેટલી થઈ? 10. ભગવાનનું નામ લેવાથી 10 દિશાઓ મંગલ કરે, જેથી કરીને આપણા જીવનની દશા સુધરે. જીવનની દશા સુધારવા માટે બીજો કોઈ ઉપાય નથી આપણી પાસે. કોઈ પાસે ઊંચી ઉધારનું લઈએ તો કેટલા દિવસ ભાઈ? કોઈ આપણને સહયોગ આપે, કોઈ આપણને દાન આપે, કેટલા દિવસ? પણ જીવનનું મંગલ કરવું હોય તો ભગવાનનું ભજન કરવું. 10 દિશાઓ આપણું મંગલ કરવા લાગે. હલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, બેસતા ઉઠતા. આ સવારમાં 9:30 થી 10:30 સુધી સૌને ઘણા ભાઈઓ બહેનો મળવા માટે આવ્યા હતા મારા ઉતારે. સવારમાં 1 કલાક માટે સૌને આપણે મળીએ ભાઈ. 9:30 થી 10:30 વાગ્યા સુધી એમનો ભાવ વ્યક્ત કરે. ઘણા ભાઈઓ બહેનો આવીને બોલતા હતા, બાપુ હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં ભગવાનનું નામ લેવું. બસ ભગવાનનું ભજન કરવું. અમે ખૂબ રાજી થાય કે સાંભળીને એટલું યાદ તો રાખે છે. સાંભળે પછી કાંઈ જીવનમાં ઉતારે છે, જીવનનું પરિવર્તન કરે છે, જીવનનું નવું ઘડતર કરે છે, નવું નિર્માણ કરે જીવન. તો તુલસીજીના વચનો છે કે જે પણ ભગવાનનું ભજન કરે 10 દિશા તેનું મંગલ કરે છે. તેથી 10 દિશાઓને આપણા તરફ લેવી હોય તો ભજન કરવું. એવું નથી કહેતો કે તમે શિવનું જ ભજન કરો, રામજીનું ભજન કરો, કૃષ્ણ ભગવાનનું ભજન કરો, તમારા જે કુળ દેવતા હોય, કુળ દેવી હોય, પણ ભજન કરો, ભગવાનને યાદ કરો, ભગવાનનું નામ લ્યો. રામચરિત માનસનો પ્રસાદ છે. ભાવ કુભાવ અલખ
પ્રભુને યાદ કરો, બસ. જીવનમાં કોઈ ફરિયાદ નહીં રહે. આ કથા સાંભળ્યા પછી શરૂ તો કરીએ આપણે. 1 મહિનો જશે, 2 મહિના જશે, 6 મહિનામાં પ્રભાવ દેખાવા મળે કે આ નામનો પ્રભાવ છે, આ નામનો આધાર છે. આમાં ઘણા ભાઈઓ બહેનો હોય છે, હવે તો પેલું આંગળીમાં કંઈક કરે, ટક 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 કર્યા કરે તો છે ગમે એ રીતે, ભલે માળા ન રાખે પણ મશીન તો રાખે જ. ઘણા લોકો માળા ન રાખે પણ મશીન રાખે. હવે બધા મશીન આવી જાય કે આમ સ્વિચ દબાવ્યા કરે એટલે એમાં કાઉન્ટ થયા કરે કે કેટલા ભગવાનના નામ લીધા, ગણતરી કરે ભગવાન. કેટલી માળા કરી ને કેટલું નામ લેવું, એટલી તો તસ્તી આપીએ કે તું ગણજે. અમે ક્યારે ગણવા રહીએ? અમે તો ભજન કરીએ. તારું કોઈ પણ અવસ્થામાં ભગવાનનું નામ લઈ શકાય છે, કોઈ પણ અવસ્થામાં. રામચરિત માનસ, તુલસીનો પ્રસાદ. તુલસીને કોઈએ પૂછ્યું, તમે એવું કહો છો ભાવથી, કુભાવથી, આળસથી, પ્રમાદથી કોઈ પણ રીતે ભગવાનનું ભજન કરવામાં આવે તો મંગલ થાય. અમને ખબર કેવી રીતે પડે? તો તુલસીજીએ કહ્યું કે એક કામ કર, તું ભાવથી અગ્નિને અડ કે કુભાવથી અગ્નિને અડ. અગ્નિ શું કરે? અગ્નિ દાહ લગાડે. બહુ પ્રેમપૂર્વક તમે અગ્નિને સ્પર્શ કરો તો પણ અગ્નિ તો દાહ લગાડવાની છે. અને બહુ વેરપૂર્વક, કુભાવપૂર્વક અગ્નિને અડો તો પણ અગ્નિ તો દાહ લગાડવાની છે, અગ્નિ દજાડવાની જ છે. કોઈ પણ સ્થિતિમાં અગ્નિને સ્પર્શ કરવામાં આવે માણસ દાજી જાય. એ જ રીતે કોઈ પણ સ્થિતિમાં ભગવાનને યાદ કરવામાં આવે તો ભગવાન હંમેશા આપણું મંગલ કરે છે. અને આમાં કોઈ ખર્ચ નથી થતો, આમાં કોઈ પુરુષાર્થ નથી કરવો પડતો, આમાં કોઈ પરિશ્રમ નથી કરવો પડતો. જીવાગ્રે વર્ધતે તસ્ય સફલમ જીવિતમ. જેની જીવા પર ભગવાનનું નામ છે તેનું જીવન સફળ છે. શ્રી રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હરિ ભજો હરિ ભજો. શ્રી રામ જય રામ જય જય રામ. બોલીએ સાથ में. શ્રી રામ જય રામ જય જય રામ. 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 એક નવી શરૂઆત કરીએ, ભજન કરીએ. પાપનું વજન ઘટે, સન્માન વધે, માન વધે, શાંતિની વૃદ્ધિ થાય, સંપત્તિની વૃદ્ધિ થાય, માન સન્માનની વૃદ્ધિ થાય. દિને દિને વર્ધતે વર્ધતે, રોજ રોજ વધારો થાય. પણ કઈ રીતે? ભગવાનનું ભજન કરવાથી, ભગવાનને યાદ કરવાથી. રામચરિત માનસ, તુલસીજીના સુંદર વચનો છે, તેથી ભજન કરવું. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય
દેવરાજ ભગવાનની કથાનું શ્રવણ કરે છે. કથામાં કોઈ ભાવ નથી, કથામાં કોઈ ભક્તિ નથી. એમાં ઘણા શ્રોતા હોય, કથામાં જેનું ધ્યાન જ ન હોય એનું મોબાઈલમાં જ ધ્યાન હોય. અરે ભાઈ, 24 કલાકમાંથી 3 કલાક ભગવાનની કથા છે, પછી તારે મોબાઈલ જ વાપરવાનો છે, એના સિવાયનું કામ શું કરવાનું છે? ઠીક છે, જરૂરી હોય તો આપણે કોઈનો મોબાઈલ લઈને વાત કરી લઈએ, બાકી જરૂર નહીં હોય તો હું પણ ભગવાનની કથા સાંભળો ને યાર. કથા એ તપ છે, કથા એ સાધના છે, કથા એ અનુષ્ઠાન છે. અને 3 કલાક મોબાઈલ ન છોડી શકીએ તો ભાઈ શરીર કેવી રીતે છોડી શકશું? આપણે 3 કલાક જો મોબાઈલને એક બાજુ ન મૂકી શકતા હોય તો પછી મોબાઈલને છોડી ન શકતા, શરીર છોડવું પડશે. ત્યારે કેટલી વેદના થશે? જ્યારે ત્યાં મોબાઈલ કામમાં નહીં આવે ત્યારે ભગવાનનું નામ, ભગવાનનું ભજન કામમાં આવશે. અનેક વ્રતોની અંદર અત્યારે એક વ્રત એવું કરવાની જરૂર છે, મોબાઈલ વ્રત છે મારે. આજે મારે મોબાઈલનું વ્રત છે ભાઈ. મોબાઈલને મારા સ્પર્શ જરૂરી છે, આવશ્યક છે. ટેકનોલોજીનું સંશોધન જે ઉપયોગી છે, અતિ ઉપયોગ નથી કે તમે મોબાઈલમાં પડ્યા જ રહો. આપણે 3 કલાક ભગવાનની કથામાં ધ્યાન ન આપી શકતા તો તમે તમારા જીવન પ્રત્યે શું ધ્યાન આપવાના છે? કોઈ પણ ભજનમાં જઈ, કોઈ પણ પ્રવચન સાંભળતા હોય, કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો એમાં સંપૂર્ણ ધ્યાન આપીએ. ઠીક છે, કોઈને અજુગતો કોઈ ફોન હોય તો જરૂર ઉચકીને તેને કહેવું પડે કે ભાઈ શું છે, ઇમરજન્સી હોય તો. આમાં જ કે ઇમરજન્સી હોતું નથી. આમાંથી મારી ઉંમરના માણસોએ દુનિયા જોઈ છે, મોબાઈલ વગરની દુનિયા, ફોન વગરની દુનિયા, લેન્ડલાઇનનો ફોન એ નહીં હતા ઘરમાં, ટીવી વગરની દુનિયા, લાઇટ વગરની દુનિયા, ઇન્ટરનેટ વગરની દુનિયા. આમાંથી ઘણા બધા અત્યારે હજી છે એ દુનિયામાંથી આવીએ છે. ઇન્ટરનેટ પણ નહીં હતું, ઘરમાં લેન્ડલાઇન ફોન પણ નહીં હતો, ઘરમાં ટેલિવિઝન પણ નહીં હતું. સારા માણસોને ઘરે રેડિયો હોય, સારા માણસને ઘરે રેડિયો. પહેલા તો ગામમાં એક જ રેડિયો હોય પંચાયતમાં, બાકી રેડિયો નહીં હતા, લાઇટ નહીં હતી. એ દુનિયામાંથી આપણે સૌ આવીએ છીએ. અત્યારે આપણું જીવન કેટલું પરાધીન બની ગયું છે. અને એક વસ્તુ એક પણ યાદ રાખજો, આ બધાએ ધનપતિ દેશ જ્યારે યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે ત્યારે ઇન્ટરનેટ ઉપર પણ એની અસર થશે, એટલે બધું ખોરવાઈ જશે. જો યુદ્ધ ભયંકર ફાટી નીકળશે તો તમારે બેંકમાં જે કે તમારું બેંક બેલેન્સ હોય બધું તમારી પાસે તમારી બુકમાં હોવું જોઈએ. બધાના ડેટા ઉડી જવાના છે, બધું જ ખોરવાઈ જવાનું છે. આ વૈજ્ઞાનિકોની આગાહી છે કે જો આ લોકો યુદ્ધ કરશે તો સંપૂર્ણ ઇન્ટરનેટ બંધ થઈ જશે, મોબાઈલ ફોન બંધ થઈ જશે, સેટેલાઇટ બંધ થઈ જશે, બધું બંધ થઈ જશે. અને જે આપણે પહેલાં દુનિયા હતી એવી દુનિયા પછી આવીને ઊભી રહેશે. તેથી જે કાંઈ તમારું ઓનલાઈન હોય બધું તમારી પાસે તમારા લેપટોપની અંદર, તમારા કોમ્પ્યુટરની અંદર, કે તમારી પેલી હાર્ડ ડિસ્કની અંદર, કે તમારા બુકની અંદર બધું હોવું જરૂરી છે. કારણ કે કેવા દિવસો ક્યારે આવે તેનું કાંઈ નક્કી નથી. આ વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી છે કે તમે તમારું સંભાળી લેજો, યુદ્ધનું પરિણામ બહુ જ માઠું આવશે. તેથી ગઈકાલે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરી હતી, આજે પણ પ્રાર્થના કરી કે વિશ્વમાં કોઈ જગ્યાએ યુદ્ધ ન થાય, બસ સર્વ જગ્યાએ શાંતિ રહે અને ભગવાન સૌને સદબુદ્ધિ આપે, વિશ્વમાં શાંતિ રહે, ભુવનમાં શાંતિ રહે. ગઈકાલે પણ શાંતિ મંત્રનું આપણે ગાયન કર્યું હતું. આપણા વિદ્વાન બ્રાહ્મણો શાંતિ મંત્ર રોજ બોલે. પૃથ્વી શાંતિ, શાંતિ મંત્ર છે. દેવતાઓને પ્રાર્થના કરી છે ભગવાન પૂરા બ્રહ્માંડમાં શાંતિ રહે, કોઈ ગ્રહોમાં ઉથલ પાથલ ન થાય, ગ્રહોમાં કોઈ ઉત્પાદ ન થાય, અનાવૃષ્ટિ ન થાય, અતિવૃષ્ટિ ન થાય, કોઈ ભૂકંપ ન થાય, કોઈ ધરતીકંપ ન થાય, કોઈ મારામારી, કોઈ ભયંકર રોગ ન આવે. શાંતિ
ભગવાનની કથાનું શ્રવણ કરે છે. કથામાં ચિત્ત નથી, કથામાં મન નથી. જેમ આપણે કથામાં બેઠેલા ઘણા ભાઈઓ બહેનોનું મન નથી, પણ બેઠા છે, પણ એટલું તો સારું બેઠા તો છે. આનું પણ કથામાં ચિત્ત ધ્યાન નથી, કથા સાંભળે છે, પણ વૃદ્ધાવસ્થા છે, શરીરમાં અનેક પ્રકારના રોગ છે, થાકી ગયેલો માણસ છે, ભૂખ અને તરસની પીડા છે, શરીરમાં અનેક પ્રકારના રોગ છે. અત્યારે એટલા પ્રકારના રોગ નીકળ્યા છે નવા નવા, ઘણા રોગના તો નામે આપણને ન આવડતા હોય. એટલા રોગ, એટલા રોગ, એટલા રોગ, કારણ કે ખાવામાં ધડો જ નથી. આડેધડ માણસે જીવન જીવવું છે, જે તે સમયે જે તે ખાવું છે, રોગની આમંત્રણ પત્રિકા છે, શ્વાસની ગતિ અટકવા લાગી દેવરાજની. અને કથામાં કહ્યું, આ પાપી દેવરાજ, વયોવૃદ્ધ દેવરાજ કથામાં જ મૃત્યુ પામ્યું. ગઢપણ હતું એટલે ગયો, પણ સારી જગ્યાએ મૃત્યુ પામ્યું. શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું, કોઈ તીર્થમાં જતો હોય મૃત્યુ પામે ને તો તેની સદગતિ થાય છે. ચારધામની યાત્રા કરતો હોય ને કોઈનો દેહ વિલય થઈ જાય તો તેની સદગતિ થાય. ભગવાનની પૂજા કરતા કરતા, યજ્ઞો કરતા કરતા, ધર્મ સ્થાને, દેવાલય, શિવાલય, શિવપુરાણ ગ્રંથમાં શ્લોક છે કે શિવાલયની આસપાસ કોઈનું મૃત્યુ થાય તો જીવાત્મા ભગવાન મહાદેવના લોકને પ્રાપ્ત થાય. આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. તો દેવરાજનું જ્યાં શરીર શાંત થયું, શિવાલય પણ હતું અને ભગવાનની કથા પણ હતી. ભાવથી કુભાવથી ભગવાનની કથા સાંભળતા સાંભળતા આ દેવરાજનું મૃત્યુ થયું. સ્થૂળ દેહની વ્યવસ્થા તો આપણે કરીએ, અગ્નિ સંસ્કાર કરીએ અથવા દફનાવી દઈએ, કોઈને કોઈ રીતે આ દેહનો નાશ કરવાનો હોય, રાખવાનો હોય. ઘરમાં કોઈ રાખતું જ નથી, ગમે એટલા વહાલા હોય તો પણ ઘરમાં ન રહે. ઉપાડો જલ્દી તેને, સળગાવો. આ જીવનની દુનિયાની વાસ્તવિકતા છે. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આ સગી દુનિયા છે. બાકી ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા હશે તારા જવાની. સૌ સગું કુટુંબ ભેગું થશે, ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો કરશે, જરૂર નહીં હોય તારે ખાવાની. 12 દિવસ તારી મોકાણા રાખશે, પછી મિષ્ટાન ખાવાની. પ્રાણ ગયા પછી આ દુનિયા ભૂલી જવાની. તેથી સ્થૂળ દેહની વ્યવસ્થા તો એના કાર્યો કોઈ કરી ભાઈ તેને અગ્નિ સંસ્કાર આપી ગયો. પણ આપણો સૂક્ષ્મ દેહ છે જેને આપણે આત્મા કહીએ છીએ, એમની વ્યવસ્થા આપણા કર્મો પ્રમાણે થાય. જેવા આપણે કર્મો કર્યા હોય, આપણે બોલીએ ને કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. બાકી ધન સંપત્તિ જમીન જાગીરનો સંગાતી હોય, પણ આપણા કર્મોનો સંગાતી કોઈ નહીં. આપણા કર્મોના ફળ આપણે જ ભોગવવાના છે. આપણી લોકપ્રિય પંક્તિ છે, આપણે સૌ ગાઈએ છીએ. પ્રસિદ્ધ પંક્તિ છે. આ હવ ગાઈએ આપણે, હવને આપણને યાદે છે, બોલીએ છીએ, બોલતા રહીએ છીએ. પણ ક્યારેક ગંભીરતાપૂર્વક વિચાર્યું કે આ કર્મ કરું છું, આ ટોપલા તો મારે જ ઉપાડવાના છે. ગાઈએ છીએ, સાંભળીએ છીએ, પણ ગંભીરતાપૂર્વક ક્યારેય વિચારતા નથી કે આ જે કાંઈ હું કર્મો કર્યું છું એના ફળ તો મારે ભોગવવાના છે, અને ભોગવવા જ પડે. કર્મનો સિદ્ધાંત છે, દુનિયાના બધા જ કાર્યોમાં સૌ સહભાગી બને, બાકી આપણા કર્મો તો આપણે જ ભોગવવાના છે. ગાય તો ખરા, આપણે સૌ સાથે બોલીએ. તમારો પણ સુંદર સુમધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. સંગ સંગ ગાયેંગે, સાથે સાથે ગાઈએ. અને આપણે આ બેઠા તો જય સરદાર ગૌશાળાના લાભાર્થી છે. આપણે ગાયો માટે એકત્ર થયા છે. આમ તમે જુઓ ટેલિવિઝનમાં કેટલી સુંદર સુંદર ગાયો છે. ગાયોનું સંવર્ધન થાય છે, ગાયોની રક્ષા થાય છે, બીમાર ગાયોની સેવા થાય છે.
દશા થાય છે. સાચા અર્થમાં જે ગાયોની સેવા કહેવાય એ થઈ રહી છે. એક ખેડૂત બળદનું પૂછડું મરડતો હતો ત્યારે બળદ પોતાની માતાને ફરિયાદ કરતો હતો, માં તે મને જન્મ આ રીતે આપ્યો છે, દુઃખ ભોગવવા માટે, ત્રાસ ભોગવવા માટે. આપણે ગામડામાં જઈએ ને તો કોઈ ખેડૂતના બળદના પૂછડા ઉપરથી ખબર પડી જાય કે ખેડૂત કેટલો દયાવાળો છે, ખેડૂત કેટલો નિર્દય છે. અમુક ખેડૂતો પોતાના બળદના પૂછડાઓ મરડી અને સર્પ જેવા કરી નાખે, મકોડા ભાંગી નાખે, પૂછડા મરડે. આવા નિર્દય ખેડૂતો હોય છે. તે ખેડૂત નિર્ધન રહે, તે ખેડૂત દરિદ્ર રહે. ઘણા ખેડૂતોને જોયા છે કે ભગવાનને જેમ પોતાના બળદની સેવા કરે. હમણાંજી એક વર્ષથી પહેલા હું મારા જંગલમાંથી કથા કરવા જતો હતો અને સાંજનો સમય, અમે રહીએ જંગલમાં, જ્યાં અમારું બિલવૃક્ષનું જંગલ છે, એક સુંદર ગૌશાળા છે, અન્નક્ષેત્ર છે અને સુંદર એક શિવાલયનું નિર્માણ અમે કરી રહ્યા છીએ. મોટામાં મોટું શિવાલય, ગુજરાતનું મોટામાં મોટું, અતિ ભવ્યાતીત ભવ્ય. અત્યારે જે ટેલિવિઝનમાં જોઈ રહ્યા છો તે આ ગુજરાતનું મોટામાં મોટું શિવાલય બનશે અને 1-2 વર્ષમાં હું કામ પૂરું કરી દઈશ. અને આ શિવાલયમાં કોઈ મોટો દાતા નથી, કોઈ 10 લાખ ને 15 લાખ કે 20 લાખ કે 25 લાખ 50 લાખ નહીં. આ શિવાલયમાં ફક્ત ને ફક્ત મારા શ્રોતાઓએ 1000 ને 5000 નું દાન કર્યું છે. મારા શ્રોતાઓની તાલીનો અવાજ ગુંજે છે એ શિવાલયમાં. જ્યારે જ્યારે શિવાલય જાવ ત્યારે મારા શ્રોતાઓનો અવાજ મને આવે. તમારા નાનકડા શ્રોતાઓ બધા છે, યોગદાન કરીને એટલું મોટું શિવાલય બનાવ્યું છે. તો ત્યાંથી હું કથા કરવા જતો હતો તો ગામ તરફથી 2 બળદ આવે, નાથ મોરડા કાઢેલા. આપણે સમજીએ ને, આપણે નાથ મોરડો કાઢ નાખે એટલે બળદને પછી ખેડૂત છૂટો મૂકી દે. અને ગામ તરફથી જંગલ તરફ આવી રહ્યા છે. હવે 5-5:30 નું ટાણું હતું, મારે જવાનું મોડું પણ થતું હતું. તો પણ 2 બળદને મેં જોયા એટલે મેં ગાડી પાછી વાળી. મારા ગોવાળને કહ્યું કે આ બંને વૃદ્ધ બળદ છે, એકદમ ગરડા થયેલા છે, આપણે ગૌશાળામાં લઈ આવો, કારણ કે આ જો જંગલ તરફ જશે, કારણ કે અમારે 35 સિંહ રહે, અમારી આજુબાજુમાં 35-40 સિંહ રહે છે. રોજ એકાદા બળદને ઉપાડે, રોજ એકાદી ગાયને ઉપાડે, રોજ એકાદી ભેંસને ઉપાડે. તો મને એમ થયું કે આ જો સંધ્યા સમય છે 6-6 તો ગર્જના કરવા લાગે. 7 વાગ્યામાં તો સિંહ ભાંભરતો હોય, સિંહ ગર્જના કરતો હોય 7 વાગ્યામાં. અને વયોવૃદ્ધ બળદને અમે ગૌશાળામાં લઈ આવ્યા અને સાચવ્યા જ્યાં સુધી જીવા ત્યાં સુધી. પણ એક વસ્તુ યાદ રાખજો, ગાય માતાને રાજી રાખવી હોય તો તેના બળદને પણ આપણે સાચવવો પડે. નંદી મહારાજની સેવા કરવી પડે તો શિવજીની કૃપા ઉતરે. અત્યારે ડાયા માણસોએ નંદીશાળા પણ ખોલી, જેમ ગૌશાળા તેમ નંદીશાળા. શિવની કૃપા પૂર્ણ ઉતરે છે. શિવાલયમાં જઈને આપણે નંદી મહારાજને પ્રણામ કરીએ છીએ. એ વૃદ્ધ બળદ છે, એ ગરડો બળદ છે, થાકી ગયેલો બળદ છે, ખેતીમાંથી નીકળેલો બળદ છે. મેં દયાવાન ખેડૂતોને પણ જોયા છે, એની સાથે રહ્યો છું. નિર્દય ખેડૂતોને પણ મેં જોયા છે. અમારી પહેલા બહુ કથા બારડોલી વિસ્તારમાં બહુ મેં કથાઓ કરી. જો બારડોલી વિસ્તારમાં મહારાષ્ટ્રમાંથી ગાડા આવે શેરડી ભરવા માટે, તો એ બળદ ગાડાના માલિક ગાડામાં એટલી શેરડી ભરે કે આ બળદ ખેતરમાંથી ગાડું બહાર ખેંચી ન શકે, એટલી શેરડી ભરે. હવે તો જો કે અમે તો અરજ પણ કરી હતી સુગર ફેક્ટરીમાં, બારડોલી સુગર ફેક્ટરીમાં, આના માટે કંઈક વિચારો. બળદો ભાર ઢળડી ગરડા થઈ ગયા છે. એમાં મેં મારી આંખો દ્વારા જોયેલું વૃદ્ધ બળદ જ્યારે ગાડું ખેંચતા હોય અને ખેતરમાં જ્યારે શેરડી ભરેલું ગાડું નીકળે નહીં, જ્યારે બળદ બેસી જાય, કોઠણી અભર થઈ જાય, એટલે બળદને ઉભો કરવા માટે પેલો જે ગાડાનો માલિક હોય બળદને મારે, બળદ ઉભો ન થઈ શકે.
નજરે જોયેલો છે મેં. પેલો ગાડાનો માલિક બળદની આંખમાં તમાકુ નાખે, બળદ ફડાક કરતો ઉભો થઈ જાય. આવા નિર્દય ખેડૂતોને મેં જોયા છે. કે ભાવને કે કાચ છૂટવાના. હવે તો શુગર ફેક્ટરીમાં નિયમ આવી ગયો કે બળદ ગાડામાં આટલી શેરડી ભરવાની, આનાથી વધારે જો વજન હશે તો તમારા ગાડાને શેરડી માટે એલાવ કરવામાં નહીં આવે. હવે તો ઘણા બધા નિયમો બન્યા છે, બાકી પહેલા આવા કોઈ નિયમો નહીં હતા. કોઈ પણ ખેડૂતના બળદને જોયું તો ખેડૂતની માનસિકતા આપણને ખબર પડી જાય કે આ ખેડૂત દયાવાન છે, ખેડૂત નિર્દય છે. પોતાની માને ફરિયાદ કરે કે મને આવું કામ કરવા માટે, આવા દુઃખ સહન કરવા માટે મને જન્મ આપ્યો છે. તેથી બળદ પોતાની માતા ગાય માતાને ફરિયાદ ન કરે, તેથી ગાય માતાની પણ સેવા કરવી અને નંદીની પણ સેવા કરવી. બળદોને પણ સાચવવા જોઈએ, વાસરડાઓને સાચવવા જોઈએ. કસાઈને ના આપી દેવાય. ગાય માતાનું અપમાન છે. આપણા દીકરાની કોઈ હત્યા કરે તો આપણને કેટલું દુઃખ થાય. તો એ ગાય માતાનો દીકરો છે, તેમને પણ સાચવવો જોઈએ આપણે. તેથી જે આપણા જીવનના કર્મો છે એના ભાગીદાર આપણે છે. એમાં કોઈ ભાગ નહીં માગે, એ આપણે એકલા જ ભોગવવાના છે. કદમ કદમ પર સાવધાન, કદમ કદમ પર સાવધાન. એક રે ગાયોના દોધો વાછડા, એક રે ગાયોના દોધો વાછડા, કે લખાયેલા જુદા જુદા રે, કે લખાયેલા જુદા જુદા રે, એક રે બને શિવજીનો ઓઢયો, એક રે બને શિવજીનો ઓઢયો, ને બીજો ઘાંચીડાને ઘેર, ને બીજો ઘાંચીડાને ઘેર, કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારો દેવરાજે જીવનમાં સારા તો કઈ કામો કર્યા નહીં હતા. સ્થૂળ દેહને તો યહાં અગ્નિ સંસ્કાર આપી દીધો, પણ આપણી જે આત્મા છે, જે સૂક્ષ્મ દેહ છે, એ આપણા કર્મો અનુસાર તેની ગતિ થાય. એટલે આ દેવરાજને લેવા માટે યમના દૂતો આવ્યા, એટલે લઈ જવાની તૈયારી કરતા હતા. આવી કથા શિવપુરાણ ગ્રંથમાં છે. એ સમયે ભગવાન મહાદેવના ગણો પણ આવ્યા. એટલે શિવજીના ગણોએ યમદૂતોને કહ્યું કે ભાઈ આ જીવને શિવલોકમાં લઈ જવાનો છે. યમદૂતે કહ્યું કે તમે જુઓ જરા, આમને એક પણ સારું કામ નથી કર્યું, કોઈ પુણ્ય કર્મો નથી કર્યા, અને તમે નરકમાં લઈ જઈશું. અનેક પ્રકારના દુઃખ અને દર્દ તેને આપવામાં છે. પણ ભગવાન મહાદેવના ગણોએ વિવેકપૂર્ણ કહ્યું કે ભગવાન શિવની આજ્ઞા છે એટલે આ જીવને અમને સોંપી દો. યમદૂતો કાંઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર એ દેવરાજના જીવને શિવગણોને સોંપે છે અને મહાદેવના લોકમાં આવે છે. અને ભગવાન મહાદેવને કહે છે, ભગવાન આ ક્યાં જન્મનું મારું પુણ્ય ઉદય થયું. ભગવાન હું તો નરકમાં પડનારો જીવાત્મા, યમના દૂતો મને લઈ જતા હતા, અને ભગવાન શિવલોકની અંદર હું પહોંચી ગયો, આ મારું કયું પુણ્ય છે? ત્યારે મહાદેવે એમ કહ્યું કે સાંભળ દેવરાજ, તારું કોઈ પુણ્ય નથી. ત્યાં તો જીવન પર્યંત પાપ કર્મો જ કર્યા છે. પણ દેવરાજ સાંભળ, તું શિવલોકમાં આજે આવ્યો છે, મારા સમક્ષ આજે ઊભો છે, એનું કારણ તારા પુણ્યવાન માતા પિતા છે. તારા મા બાપના પુણ્યના ફલ સ્વરૂપે તું અંત સમયે ભગવાન મહાદેવના શિવકથાની અંદર શિવાલય ગયો. એ તારા મા બાપના પુણ્ય હતા.
આપણા પુણ્યો હોય ને તો આપણા છોકરાઓ પણ સારા રસ્તે જાય. આપણા પુણ્ય હોય તો આપણા છોકરાઓને પણ સુખ મળે. નથી આપણે ઘણી વાર કહેતા કે વડવાઓના પુણ્ય ખાય છે. અમારા મા બાપે જે પુણ્ય કર્યા છે એનું સુખ અમે ભોગવી રહ્યા છીએ. ગઢિયાઓના પુણ્ય છે એમ વાતમાં આપણે બોલતા હોઈએ. અને યાદ રાખજો, પુરુષાર્થથી કાંઈ સુખ નથી મળતું. આપણું પણ કોઈ પૂર્વજન્મનું પુણ્ય હોય અને આપણા પૂર્વજો છે એમનું પણ કોઈ પુણ્ય હોય. અને આપણે વાતમાં બોલતા હોય છે કે આપણા ગઢિયાઓ જે પુણ્ય કર્યા છે એના ફળ ખાય છે. અને આ વાત મહાદેવે દેવરાજને કહી, દેવરાજ તારા માતા પિતા મારા પરમ ભક્ત હતા અને તારા મા બાપના પુણ્યના ફલ સ્વરૂપે તું આજે શિવલોકમાં આવ્યો છે. અને દેવરાજે પ્રાર્થના કરી છે, ભગવાન આ જીવાત્માને હવે સદગતિ આપો. અને ભગવાન મહાદેવ સ્વયં આ દેવરાજને પરમ સદગતિ આપે છે, જીવન મુક્ત કરે છે. એક ક્ષણમાં દેવરાજ મુક્ત થયો છે. ક્યારે? મા બાપના પુણ્ય હતા અને પુણ્યના ફલ સ્વરૂપે જેમને ભગવાન કથાનું શ્રવણ કર્યું ભાવકુભાવથી, ભગવાન શિવજીના શિવાલય ગયો અને આ બધા જ પુણ્યના ફલ સ્વરૂપે આ દેવરાજની પરમ ગતિ થઈને જેટલા દેવરાજે પાપ કર્યા એટલા પાપમાંથી દેવરાજ યુગો સુધી નરકમાં પડ્યો રહે તો પણ એના પાપ પૂરા થવાના નહીં હતા. પણ ભગવાનની કથાથી અને તેના મા બાપના પુણ્યથી આ દેવરાજની પરમ સદગતિ થઈ છે, પરમ કલ્યાણ થયું છે. અને કેવો પાપ! એક શ્લોકમાં દેવરાજના પાપનું વર્ણન કર્યું છે. જુઓ તમે, સામાન્ય પાપ નહીં, એવા પાપ તો આપણે કોઈ કરી જ ન શકીએ. એવા પાપ કર્મો વર્ણન એક શ્લોકમાં વર્ણન કર્યું છે. કેવો પાપી! માતૃ પિતૃ વધુવંતા, માતા પિતાને દુઃખ આપનારો, માતા પિતાની હત્યા કરનારો, વધુહંતા પત્નીની હત્યા કરનારો. અને કેવો પાછો? વૈશ્યગામી ચ મદ્યપઃ, કેવા પાપ કરનારો માણસ! આમાં પાપ કરનારો માણસ મા બાપના પુણ્યથી પરમ લોકને પ્રાપ્ત થાય છે, દેવરાજની પરમ ગતિ થાય છે. દેવરાજો દ્વિજ સત્ર ગત્વા મુક્તો ભવક્ષણા, એક ક્ષણમાં, એક પલમાં મુક્તિને પ્રાપ્ત થયો. ગત્વા મુક્તો ભવક્ષણા. પ્રયાગ તીર્થમાં જે કથા સાંભળે છે મહાત્માઓ કહે, હે સૂત પુરાણેજી, કેટલી સુંદર કથા છે. આવો પાપી દેવરાજ મા બાપના પુણ્યથી એક થોડી વાર ભગવાનની કથાનું શ્રવણ કરવા માત્રથી પરમલોકને પ્રાપ્ત થયો. કૃતાર્થોહમ. હે સૂત, હે સૂત, કેટલી સુંદર કથા છે કે ભગવાન કેટલા દયાળુ છે કે જીવન પર્યંત પાપ કર્મ કર્યું પણ થોડી ભગવાનની કથા સાંભળી, ભગવાનનું ભજન કર્યું, પરમ લોકને પ્રાપ્ત થયો. ભગવાન કેટલા દયાળુ, દયા સિંધુ છે ભગવાન. તેથી મહાત્માઓ પ્રયાગ તીર્થમાં બોલી ઉઠ્યા છે, સૂત સૂત મહાભાગ સર્વજ્ઞોસી મહામતે. તમારી પાસેથી કથા સાંભળીને કૃતાર્થ બન્યા છે. ત્વત્પ્રસાદાત કૃતાર્થોહમ કૃતાર્થોહમ પુનઃ પુનઃ. ફરી બોલો, કૃતાર્થોહમ પુનઃ પુનઃ. આવી સુંદર કથા સાંભળીને અમે સૌ કૃતાર્થ બન્યા છે. આવી સુંદર સુંદર કથા સંભળાવો. ધન્ય છો ભગવાન, આ કથા ધન્ય છે, ભગવાન ધન્ય છે, સત્કર્મ કરનારો ધન્ય છે, કથા સાંભળનારો ધન્ય છે, કથા ગાનારો ધન્ય છે. ધન્ય 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 કથા શંભો સ્તવં ધન્યો ધન્યેવ ચ. આપણે સૌ ધન્ય છીએ, ભગવાનને યાદ કરીએ છીએ. યદા કર્ણેન માત્રેણ શિવલોકં વ્રજેન શિવલોકં વ્રજેન. તેથી કથા સાંભળ્યા પછી નિર્ણય લેવાનો છે, આપણાથી એક પણ કુકર્મ ન થાય. બસ ખોટું કામ આપણે થવું નહીં જોઈએ.
ભગવાનને રોજ કહેવું, ભગવાન અમને ખોટા કામોથી બચાવજે. ખોટું કરવાથી ભગવાન અમને ખૂબ અમારી રક્ષા કરજે, અમે કોઈ ખોટું કરી જ ન શકીએ. ભગવાનને રોજ રોજ કહેવાનું, ભગવાન સત્કર્મો કરવાની અમને પ્રેરણા આપજે, અમને સારી બુદ્ધિ આપજે, અમને સારા વિચારો આપજે, અમને સારું માર્ગદર્શન કરજે. ભગવાન તું જે પ્રમાણે માર્ગદર્શન કરે ને એ જ પ્રમાણે આ જીવ તો તારું રમકડું છે, આ જીવન તો તારું ખીલોનું છે. એ ભગવાન તેથી સારી મતિ આપજે, સારી બુદ્ધિ આપજે, સારા વિચારો આપજે, સારા સત્કર્મો કરવા તરફ ભગવાન અમને તો પ્રેરિત કરજે. આવી ભગવાનને રોજ પ્રાર્થના કરવાની છે. એક પણ અમારા હાથથી કોઈ પાપ કર્મ ન થાય તેવી ભગવાન તો કૃપા કરજે. અમે સદૈવ પવિત્ર રહીએ, અમારું સર્વ રીતે મંગલ ને સર્વ રીતે કલ્યાણ થાય. ભગવાન એવી તું કૃપા કરજે. તેથી એટલી મોટી સંખ્યામાં આપણે સૌ ભાઈઓ બહેનો વડીલો બેઠા છે.